લસણ ને આદુ લીધું છે, સૂકા કાંદા લીધા છે અને કંકોડા છે. કંકોડાને નાનું કટિંગ કરી દીધું છે અને કાંદાવાળું બનાવીએ છીએ. કઢાઈ ગરમ કરવા મૂકી છે. તેલ નાખી દઈએ. બે જણનું બનાવીએ છીએ એટલે તેલ તો 3 ચમચી છે. ગરમ તેલ થઈ ગયું છે. રાઈ નાખીએ, જીરું, મેથી. રાઈ ફૂટી ગઈ છે. આદુ લસણ નાખીએ. કાંદા નાખીએ. કંકોડા હવે નાખીએ. જો હવે મસાલો કરી દઈએ. ચપટી હળદર છે, મીઠું, ધાણા જીરું અને સૂકું મરચું. આમાં જાજુ તેલ નથી લીધું એટલે થાળી લઈ અને પાણી થાળી ઉપર મૂકી દેવાનું એટલે પૈડું પૈડું ચડી જાય. ચડવા મૂકી દીધું છે. ઉપર પાણી થાળી ઉપર મૂકે. પાછું પાણી નાખવાનું નહીં. જો ગેસ પણ ધીરે રાખવાનો છે અને ચડતો વાર થશે. 7-8-9 મિનિટ થઈ જશે કમસે કમ. શાક થોડું છે એટલે ચડી જાય જલ્દી. હાલો એકવાર જોઈ લઈએ કેટલું ચડ્યું, કેવું ચડ્યું. ઓહો, જો તો બહુ મજા આવે એવું છે. હા હા હા, દેખો સરસ. કાચું હજી થોડું ચડવા દઈએ. હાલો જોઈ લઈએ. ચડી ગયું છે લગભગ. તો જો મસ્ત ચડી ગયું છે. તેલ ઓછું થઈ ગયું છે. આહા હા, ગામડામાં દેખો. ગેસ બંધ કરી નાખીએ. બસ ઢાંકીને મૂકી દીધું. ચડી ગયું છે.